નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ચીફ એડિટર ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર. આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે કોલેજ રોડ મોટી નહેરની બાજુમાં આ જે નહેરની જગ્યા ઉપર આ જે જુઓ ખાણીપીણીનું અહીંયા આગળ બજાર આખું ભરાયેલું છે, બરાબર. આવું ને આવું ઝલક હોટલની બાજુમાં નહેર છે, ત્યાં આગળ નથી કોઈને ઊભા રહેવા દેતા. ત્યાં નાટક કરે છે કે ના, ત્યાં આગળ ટ્રાફિક વધારે પડતો આવી જાય છે. અરે ભાઈ, વધારે તો બીજી તો આ કોલેજ રોડ છે. આ જુઓ મોટી નહેર છે. આ નહેરની બાજુનો સર્વિસ રોડ જે છે એ રાહદારી રસ્તો હોતો નથી. એનું બોર્ડ હમણાં તમને બતાવું છું. આ જુઓ એની બાજુમાં દબાણ છે બિલકુલ. અને આ જુઓ ગુજરાત રાજ્ય સરકારનું બોર્ડ કે આ રાહદારી રસ્તો નથી, ખાનગી વાહનોએ પ્રવેશ કરવો નહીં. બરોબર, મારું બોર્ડ નથી, આ ગુજરાત રાજ્ય સરકારનું બોર્ડ છે અને એ આપ જોઈ શકો છો. અને આ નહેર ઉપર લોકો ખુલ્લા અવર જવર કરે છે. કેટલી વખતે અકસ્માતો થયા, કેટલાય લોકો આમાં મૃત્યુ પામ્યા છે, કેટલાય લોકોએ આત્મહત્યા કરેલી છે, ઘણું બધું કરેલું છે. પણ આ તમે જુઓ, આ જુઓ નહેર કેટલી ઉભરાયેલી છે, બરોબર છે. હા, જોયું તમે. આ જુઓ હવે સામેની સાઈડે, બિલકુલ ત્યાં સામેની સાઈડે આ બોર્ડ છે આ બાજુ. અને હવે આ રોડ છે કોલેજ રોડ. આ છે સામે નહેરનો સર્વિસ રોડ કે જે ખાનગી વાહનો માટે નથી બનાવેલો. એ રાહદારી રસ્તો એટલે આપણે લોકોએ સામાન્ય માણસ હોય એ રોડ ઉપર જવાય નહીં. આ જે રોડ તમને અત્યારે હાલ દેખાઈ રહ્યો છે એ પણ રાહદારી રસ્તો નથી. અહીંયા ધારો કે તમારું ગાડી પડી જાય નહેરમાં તો વીમો પાસ થાય નહીં, બરોબર, સમજી ગયા. હવે આ તમે જુઓ કેવું અહીંયા આગળ દબાણ છે. અને આ દબાણ મહાનગરપાલિકાના સત્તાધીશોને દેખાતું નથી. અને જે જગ્યાએ લોકોને અડચણરૂપ નથી એવી જગ્યાએ લોકોને ઊભા રહેવા દેતા નથી. જેમ કે ઝલક હોટલની આસપાસનો વિસ્તાર, ત્યાં એમને શું વાંધો હોય લોકોને ઊભા રહેવા દેવામાં, કોઈને રોજીરોટી કમાવામાં. આ જુઓ મોટી નહેર છે. પેલી તો ઝલકવાળી તો નાની નહેર છે, બરોબર. આ છે મોટી નહેર. અહીં વધારે ખતરો છે. જુઓ તમે, આ સામે સર્વિસ રોડ છે, સામેથી લોકો અવર જવર. આ જુઓ ગુજરાત રાજ્ય સરકારનું બોર્ડ, ફરીથી કેનાલ ખૂબ ઊંડી છે એવું બી લખેલું છે. હવે આ રોડે આગળ સોસાયટીઓ બનેલી છે અને સોસાયટીઓનો એપ્રોચ રોડ નકશામાં પાછલી બાજુએ બતાવેલો છે. અને તમે અત્યારે જાઓ તો નહેરની બાજુના સર્વિસ રોડ સાથે એ સોસાયટીનો એપ્રોચ રોડ જોડેલો છે. આ કેવો પાખંડ યાર! આ કેવું નાટકબાજી! હે, આ કેવી નાટકબાજી! આ જુઓ સામે સર્વિસ રોડ, બરોબર છે. હવે એની ઉપર લોકો અવર જવર કરે છે. ત્યાં કોઈનું મકાન બને, ફેક્ટરી બને, દુકાન બને, ઇધર કિધર બધી સોસાયટીઓ બનેલી છે. એમના નકશાની અંદર તો એપ્રોચ રોડ પાછલી બાજુએ કાઢેલા છે નકશામાં, પણ અસલમાં એ લોકોએ નહેરની જોડે જોઈન્ટ મારેલા છે. હવે આમાં કંઈ અકસ્માત થાય તો, હવે આ વાહનો, સ્કૂલની વાહનો આ જગ્યાએ એમના બાળકોને લેવા જતી હશે, એ વાન સ્કૂલે લઈ જવા માટે, તો કયા નીતિ નિયમ મુજબ સિંચાઈ વિભાગ આ બધું મંજૂરી આપે છે? અને શું બધું ધુપ્પલ ચાલી રહ્યું છે? આ બધું પ્રશાસનની અંદર ગડબડ ગોટાળો, કશું કોઈને કાયદાને એને અંદર ચાલતા જ નથી. બસ કાયદાની વિરુદ્ધમાં જ કરવું છે. અને પછી અમારા જેવા લોકો અવાજ ઉઠાવે છે તો પછી આ માણસ આવો છે, આ માણસ તો બધું નેગેટિવ જુએ છે, આમ છે તેમ છે. અલે ભાઈ, નેગેટિવ નહીં, તમારી સામે પોઝિટિવ વાત પ્રદર્શિત કરીએ છીએ તો તમને લોકોને નેગેટિવ લાગે છે. તમે નેગેટિવ છો, અમે નેગેટિવ નહીં, સમજ્યા? આ તમારે સામેવાળો રસ્તો રાહદારી રસ્તો છે કહો મને તમે. આ બોર્ડ મારેલું જુઓ. આ હવે આ ફરિયાદ કોને કરવાની? મારી સિંચાઈ વિભાગના એન્જિનિયરોને ખાસ કડક વોર્નિંગ છે કે હું પાછલા 3-4 વર્ષથી આપને અરજીઓ લખી રહ્યો છું. ઘણી વખત આરટીઆઈ કરી, તમે જવાબ બરોબર આપતા નથી. હવે છે ને, હું આરટીઆઈ કરવાનો નથી ને કશું કરવાનું નથી. હું તમારી બધાની વિરુદ્ધમાં કોર્ટમાં કેસ કરીશ, ઉચ્ચ ન્યાયાલયમાં આપની વિરુદ્ધમાં, બધાની વિરુદ્ધમાં કેસ ઠોકી દઈશ કે અને એમના પાછલા 3-4 વર્ષના બનેલા વિડીયો, 3-4 વર્ષના સમાચાર, 3-4 વર્ષમાં કેટલા લોકો ગાડી લઈને આ નહેરોમાં પડ્યા,
આ કેટલા લોકો મરી ગયા, કેટલા લોકો ઘાયલ થયા, બધો ડેટા હું એ ઉચ્ચ ન્યાયાલયમાં આપીશ. પછી તમને ખબર પડશે કે આ હારું આપણે આ બરોબર ધ્યાન આપવું હતું. આ જગ્યાએ આ જે જગ્યા છે ત્યાં આગળ આ જે ગાડી ઊભી છે એની પાછલી બાજુએ અને આ રોડ છે, અહીંયા જે સર્વિસ રોડ છે ને મેઇન રોડ આગળ ઝાંપો મૂકી દેવો સિંચાઈ વિભાગની ફરજમાં આવે. નાની ઝાંપલી તારવાળી, આજે નહેરની કિનારે તાર દેખાય છે એવી, તો કોણ અંદર આવવાનું? તોડીને આવવાનું છે અંદર. પણ તમારા લોકોના લાભ આમાં હંતાયેલા છે. જે સોસાયટીઓને એપ્રોચ રોડ અડાડવાની જે મંજૂરી નથી, પણ તમે લોકોએ ગેરકાયદેસર મૌખિક મંજૂરી આપી હોય અને ખિસ્સા ગરમ થયા હોય અમુક કર્મચારીઓના, એટલે કશું બોલે નહીં. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી, આ બહુ ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દો છે. કોઈ મોટી સ્કૂલની વાન જો આ નહેરમાં ગરકાવ થાય તો હું નથી માનતો કે એમાં એક બી જણ બચે. કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા આ જગ્યાએ રોડના એન્ટરન્સે નાના નાના ઝાંપલીઓ મૂકીને રોડ બંધ કરી દેવામાં આવે. માત્ર અને માત્ર સિંચાઈ વિભાગના અધિકારી સિવાય બીજું કોઈ એ રોડ ઉપર જઈ શકે નહીં. જય હિન્દ, જય ભારત.